અમદાવાદના જમાલપુર વિસ્તારમાં ફૂડ પોઈઝનિંગની ઘટના. ગફૂરની ચાલીમાં 5 ડિસેમ્બરના રોજ લગ્ન પ્રસંગમાં હાજર લોકોને ફૂડ પોઈઝન. ગાજરનો હલવો અને નોનવેજ પીરસવામાં આવતા ફૂડ પોઈઝન. એક વ્યક્તિને દાણી લીમડા ચેપી રોગની હોસ્પિટલમાં એડમિટ કરાયા. 34 જેટલા લોકોને અસર થઈ હતી. જોવાનું એ રહેશે કે આ ફૂડ પોઈઝનમાં શું બહાર આવશે. વિનોદ પરમાર, સત્યડે ન્યૂઝ, અમદાવાદ. વિસ્તારમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે. શું વિગત? કેટલા લોકો દાખલ છે, કેટલાને અસર? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજ રોજ મળેલ માહિતી મુજબ તારીખ 5 ડિસેમ્બરના રોજ જમાલપુર વિસ્તારમાં ગફૂરની ચાલી ખાતે એક પ્રસંગનું આયોજન કરવામાં આવેલું હતું અને જેમાં ફૂડમાં ગાજરનો હલવો, રોટી, રાઈસ અને નોનવેજનો ખોરાક એ લોકોએ ખાધેલો હતો. ત્યારબાદ રાત્રે લગભગ 34 જેટલા વ્યક્તિને ઝાડા ઉલટીની કમ્પ્લેન થયેલી હતી અને તેઓને નજીકની હોસ્પિટલમાં તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આઈડી હોસ્પિટલમાં, ચેપી રોગ હોસ્પિટલમાં સારવાર માટે મોકલેલા હતા. હાલમાં એક પેશન્ટ ચેપી રોગ હોસ્પિટલ ખાતે એડમિટ છે. બાકી તમામ પેશન્ટને ઓપીડી લેવલે સારવાર આપવામાં આવેલ છે. જે ફૂડ ઇન્ટેક કરેલો હતો તે પૈકી ફૂડ વિભાગ દ્વારા જે ગાજરનો હલવો જે લીધેલો હતો તેનું સેમ્પલ પણ લેવામાં આવેલું છે.